ઉત્પત્તિ એકાદશી વ્રત કથા. એક એવી તેજસ્વાન, રૂપવાન અને સહસ્ત્ર હસ્તધારી કન્યાની કથા કે જેમણે નિંદ્રામાં રહેલ 14 લોકોના પાલનહાર શ્રી હરિની રક્ષા કરી અને દેવોને પણ દાનવોના ત્રાસમાંથી મુક્ત કર્યા હતા. જય શ્રી કૃષ્ણ. ગાથા ચેનલ પર આજે આપણે આવી જ એક મહાન, પુણ્યદાયી અને વૈકુંઠમાં વાસ અપાવનારી ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા સાંભળીશું. વર્ષ દરમિયાન આવી જ બીજી વ્રત કથાઓ તથા સ્તુતિ, સ્તોત્ર, ચાલીસા વગેરે સાંભળવા માટે આ ચેનલ સાથે જોડાઈ રહી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી કરજો. ઉત્પત્તિ એકાદશી વ્રત કથા. પ્રાચીન સમયમાં મૂર નામનો એક દાનવ હતો. એક કાળરૂપી દુરાત્મા મહાસુરે ઇન્દ્રને પણ જીતી લીધો હતો. અત્યંત અદ્ભુત, રૌદ્ર તથા દેવતાઓ માટે ભયંકર એવા આ મેરુ દાનવથી બધા દેવો હારી ગયા હતા. નાશી પામેલ ઇન્દ્રાદિક દેવતાઓ કૈલાશ પર બિરાજમાન ભગવાન શિવજી પાસે જઈ વારંવાર વંદન કરીને બોલ્યા, હે ઉમાપતિ, હે શિવ, હવે અમારાથી આ દૈત્યનો ત્રાસ સહન થતો નથી. દૈત્યો અમને ભ્રષ્ટ કરે છે, યજ્ઞયાગમાં વિઘ્ન નાખે છે. અમે દેવો પૃથ્વી પર માર્યા ફરીએ છીએ. હે મહાદેવ, અમને આ દૈત્યોના ત્રાસમાંથી છોડાવો. દેવતાઓની આવી દીનવાણી સાંભળીને દેવાધિદેવ મહાદેવ બોલ્યા, હે દેવો, દૈત્યોના ત્રાસમાંથી મુક્તિ તો ફક્ત ભગવાન વિષ્ણુ જ અપાવી શકે. ચલો મારી સાથે, આપણે ક્ષીરસાગરમાં જઈને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરીએ. બધા દેવતાઓને લઈને શંભુ ક્ષીરસાગરમાં શેષનાગની સૈયા પર શયન કરતા શ્રી વિષ્ણુ પાસે આવ્યા અને કહેવા લાગ્યા, હે ચોરલોકનું પોષણ કરનાર, આ દેવતાઓના દુઃખ દૂર કરો. ચંદ્રાવતી નગરનો મૂર નામનો દૈત્ય, જે બ્રહ્માજીની શક્તિથી ઉત્પન્ન થયો છે, એ દેવોને પીડે છે, માટે તેનો સંહાર કરો. ભગવાન વિષ્ણુએ સર્વદેવોને સાંત્વના આપી દેવસેના સાથે ચંદ્રાવતી તરફ પ્રયાણ કર્યું. પુરાણોમાં પ્રસિદ્ધ એવું દેવ અને દાનવોનું મહાયુદ્ધ થયું, જેમાં દાનવોએ જબ્બર પરાક્રમ બતાવ્યું. દેવો ભયભીત થઈ નાસવા લાગ્યા. યુદ્ધ ભૂમિ પર એકલા વિષ્ણુને જોઈ દાનવોએ માયાવી યુદ્ધ શરૂ કર્યું. વિષ્ણુએ પોતાના ચક્ર અને ગદા વડે અનેક દાનવોનો સંહાર કર્યો, પરંતુ મેરુ નામનો એક અતિ બળવાન રાક્ષસ વિષ્ણુથી પણ મરતો ન હતો. ભગવાન વિષ્ણુએ આ મેરુ દૈત્ય સાથે 1000 વર્ષ સુધી યુદ્ધ કર્યું, છતાં પણ મેરુ દૈત્ય ન મર્યો. વિષ્ણુ જેવા વિષ્ણુ પણ થાકી ગયા અને આરામ કરવા માટે બદ્રિકાશ્રમ આવેલી હેમવતી નામની ગુફામાં ગયા. 1000 વર્ષ સુધી યુદ્ધ કરવાના લીધે અતિશય થાક પામેલા ભગવાન વિષ્ણુ નિંદ્રાધીન થયા. એ વખતે ભગવાનની પાછળ પડેલો મેરુ દૈત્ય ત્યાં આવી પહોંચ્યો અને શ્રી વિષ્ણુને મારી નાખવાની તૈયારી કરવા લાગ્યો. એ જ વખતે નિંદ્રાધીન થયેલ શ્રી વિષ્ણુના શરીરમાંથી એક રૂપના અંબારસમી કન્યા પ્રગટ થઈ. એને સહસ્ત્ર હસ્ત હતા અને દરેક હાથમાં વિવિધ આયુધ હતા. આ કન્યાએ મેરુ દૈત્ય સાથે સંગ્રામ કરી મેરુ દૈત્યનું મસ્તક કાપી નાખીને એને યમલોકમાં પહોંચાડી દીધો. મેરુ દૈત્યના મૃત્યુથી ગભરાયેલા દાનવો પાતાળ લોક ચાલ્યા ગયા. શ્રી વિષ્ણુ જાગ્યા ત્યારે તેમણે મેરુ દૈત્યને મરેલો જોયો. પછી એમની નજર આ સ્વરૂપવાન કન્યા પર પડી. શ્રી વિષ્ણુ પૂછવા લાગ્યા, હે કન્યા, આ દૈત્યને કોને માર્યો? તું કોણ છે એ મને જણાવ. ત્યારે કન્યા સાષ્ટાંગ પ્રણામ કરી નમ્ર ભાવે બોલી, હે પ્રભુ, હું આપના પવિત્ર તેજમાંથી પ્રગટ થઈ છું. તમને મારવા આવેલા આ દૈત્યનો મેં જ નાશ કર્યો છે. આ સાંભળીને પ્રસન્ન થયેલા પરમાત્મા બોલ્યા, હે શક્તિ, તું ધન્ય છે. તે 14 લોકના નાથનું રક્ષણ કર્યું. વળી દૈત્યોના નાશ કરીને પૃથ્વી પરથી ભાર હળવો કરીને દેવોને ભયમુક્ત કર્યા છે. હું તારાથી પ્રસન્ન થયો છું. તારે માંગવું હોય એ માંગ. હું તારી સર્વે મનોકામના સિદ્ધ કરીશ. ત્યારે શક્તિ બોલી, હે દીનદયાળ,
મારે કાંઈ જોઈતું નથી, પણ તમે પ્રસન્ન થયા છો તો લોક કલ્યાણ માટે એવું માંગુ છું કે જે જીવ ઉપવાસી વ્રત કરે એ પાપ મુક્ત થાય, અને જે જીતેન્દ્રિય ઉપવાસી વ્રત કરે એનો વૈકુંઠમાં વાસ થાય. આ સાંભળી અતિશય આનંદ પામેલ પરમાત્મા બોલ્યા, હે શક્તિ, તારી ઈચ્છા પૂર્ણ થશે. ત્રણેય લોકમાં મારી ભક્તિ કરનાર તારા ભક્ત ગણાશે. આજથી તારું નામ ઉત્પત્તિ એકાદશી. જે કોઈ જીવ સંપૂર્ણ શ્રદ્ધાથી તારું વ્રત વિધિપૂર્વક કરી તારી કથા સાંભળશે એ 1000 વર્ષ સુધી વૈકુંઠ ભોગવશે. આમ ઉત્પત્તિ એકાદશીનું વ્રત જે શ્રદ્ધાળુ ભાવપૂર્વક કરે છે તે વિષ્ણુના આશીર્વાદથી 1000 વર્ષ સુધી વૈકુંઠ ભોગવે છે, તથા ઉત્પત્તિ એકાદશીની કથા સાંભળનાર ભાવિક અવશ્ય વિષ્ણુ લોક પ્રાપ્ત કરે છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે મનમોહન, હે ગોવિંદ ગોપાલ, તમે જ સંહારક છો અને તારક છો. અમને દુષ્ટ તત્વોથી બચાવીને ભવસાગર પાર ઉતારી મુક્તિ આપો, એવી જ આ દિવસે અમારી પ્રાર્થના. અમારી પ્રાર્થના સાંભળો, સર્વેનું કલ્યાણ કરો. જય શ્રી કૃષ્ણ.